નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં સત્સંગ દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે BAPSના યુવકોએ સુખી જીવનમાં સત્સંગનું મહત્વ વિષય પર સંવાદાત્મક અને પ્રેરણાદાયી કાર્યક્રમ રજૂ કર્યો હતો. તણાવભર્યા જીવનમાં સત્સંગથી મળતી માનસિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કારોનું મહત્વ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. સભાના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું કે જીવનમાં સાચી શાંતિ અને સુખ માટે નિયમિત સત્સંગ અને ભગવાન પ્રત્યેની ભક્તિ અનિવાર્ય છે. આ અવસરે સમગ્ર સારંગપુર પરિસર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. સાથે જ પ્રેસ મીડિયા સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પત્રકારોએ મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદોના લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.